હેલો સ્ટુડન્ટ, કેમ છો? હવે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 14 માં સંભાવનામાં ઉદાહરણ 12 જોઈએ. પુઠ્ઠાની પેટીમાં રાખેલા 100 ખમીસ પૈકી 88 ક્ષતિ રહિત છે. તો કુલ વિદ્યાર્થી મિત્રો સંભાવના કેટલી આપેલી છે? કુલ ખમીસ છે એની સંભાવના છે એ આપણને આપેલી છે 100 છે. હવે એમાંથી 88 છે એ ક્ષતિ રહિત છે. એનો મતલબ એમ થયો વિદ્યાર્થી મિત્રો ખામી વગરના. તો ખામી વગરની છે એ ખમીસ કેટલી છે? 88 આપેલી છે. અને એવી રીતે આગળ તે પૈકી 8 છે એ નાની ખામીવાળી છે. તો અહીં લખીએ આપણે નાની ખામીવાળી કેટલી આપેલી છે? નાની ખામીવાળી આપણને 8 આપેલી છે. એવી રીતે 4 છે એ મોટી ખામીવાળી છે. તો અહીંયા લખીએ આપણે મોટી ખામીવાળી ખમીસ કેટલી છે? ખામીવાળી ખમીસ એની સંખ્યા છે આપણને 4 આપેલી છે. વેપારી ધીમી ક્ષતિ રહિત ખમીસ જ સ્વીકારશે, એટલે કે સારી જ લેશે, ક્ષતિ વગરની હોય એવી. પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામીવાળી ખમીસ જ નકારશે. એટલે મોટી ખામીવાળી આ જ નકારશે, તો એની સિવાયની આ બે છે એ ખરીદી શકે છે. ખમીસ જ નકારશે. તો પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો પહેલી જીમીને સ્વીકાર્ય હોય. તો હમણાં આપણે જોયું જીમીને સ્વીકાર્ય કઈ છે? ખામી વગરની. તો અહીં લખીએ પી કૌંસમાં ઈ અને અહીં લખીએ જીમીને સ્વીકાર્ય હોય. જીમીને સ્વીકાર્ય હોય એની સંભાવના વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ આપણને અહીં પાછા 88 છેદમાં આવશે કુલ પરિણામ. તો એની સંખ્યા છે આપણી પાસે અને આપણને જવાબ મળશે 0.88. 2 પોઈન્ટ ખસેડો 0 છે એટલે 1 અને 2 0.88. બીજો પ્રશ્ન, તે સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી? ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ પી કૌંસમાં ઈ સુજાતાને સ્વીકાર્ય હોય. સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના આપણે જોઈ હતી વિદ્યાર્થી મિત્રો હમણાં કે એ મોટી ખામીવાળી છે નહીં લે, બાકીની બે લેશે. એટલે 88 પ્લસ 8 વાળી લેશે એટલે ટોટલ વિદ્યાર્થી મિત્રો કેટલી લેશે? 96 લેશે. અને ભાગ્યા કેટલા આવશે? 100. જો વિદ્યાર્થી મિત્રો આ જ નકારે છે તો એના મતલબ આ બે શું કરે છે? એ સ્વીકારે છે. 88 પ્લસ 8 કરશો એટલે કેટલા આવશે? 96. તો આનો વિદ્યાર્થી મિત્રો જવાબ કેટલો આવશે? 0.96. ચાલો વિદ્યાર્થી મિત્રો આ તમારો અહીંયા જવાબ છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે આવા જ લેક્ચર મારા જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ છે એ કરી લેજો અને તમારા મિત્રોને પણ જરૂર શેર કરજો.